તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। આજે આપણે આ નવી સ્ટાઇલથી પાત્રા બનાવીશું, જેમાં આપણે ના સોડા જોઈશે, ના ઈનો જોઈશે અને બિલકુલ એકદમ સોફ્ટ બનશે, ખાવામાં મજા આવશે અને બીડા વારવાની પણ જફા નહીં રહે। તો 8 નંગ પાન લીધા છે, ધોઈ અને તેની નસો કાઢી લીધી છે। કાપેલા પાનને બીજા પાન પર મૂકી અને આ રીતે તેનું બીડું વારી દેવાનું છે અને લાંબી સ્ટ્રીપમાં તેને આપણે આ રીતે બીડું વારી અને કટ કરી લેવાનું છે। તો બધા પાન કટ થઈ ગયા છે। તો આ આખો કપ ભરીને 1 કપ અને બીજો અડધો કપ એટલે કે 1.5 કપ આપણે બેસન લેવાનું છે પાનને લગાવવા માટે। ધાણા જીરું પાવડર, મરચું, ગરમ મસાલો, અજમો હાથથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દેવાનું। હળદર, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, ½ ટીસ્પૂન જેટલી હિંગ, ગોળ, દહીં 2 ટેબલસ્પૂન જેટલું દહીં, 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ અને થોડું પાણી રેડતા જઈ અને થીક બેટર આપણે તેનું તૈયાર કરી લેવાનું છે। તો જુઓ, આ રીતનું થીક બેટર કરી અને પછી તેને 10 મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું, જેથી તે ફ્લફી અને સરસ થઈ જાય અને આ રીતનું એ ચમચીમાંથી પડે ને તે રીતનું બેટર આપણે રાખવાનું છે। તો બેટર સરસ ફેટાઈ ગયું છે, તો હવે તેની અંદર આપણે કાપેલા પાનને ઉમેરી દઈએ। બિલકુલ તમારે બીડા વારવાની કે કોઈ ઝંઝટ નહીં અને એકદમ ઇઝી, માત્ર તમે 10 જ મિનિટમાં પાન બનાવીને તૈયાર કરી દેશો। અને આ પાન આપણે કુકરમાં બનાવવાના છે, તો તેની માટે જુઓ મેં 3 ગ્લાસ લીધા છે, તેને તેલથી ગ્રીસ કરી દઈએ અને થોડું બેટર તેની અંદર ભરી દેવાનું છે અને ચમચીથી આ રીતે હલકા હાથથી આપણે તેને દબાવી દેવાનું છે, જેથી બધું એક સરખું થઈ જાય અને ઉપર સુધીને નથી ભરવાનું। તેને ફૂલવા માટે થોડી જગ્યા રહેવા દેવાની અને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 15 થી 17 મિનિટ માટે થવા દેવાના। તો જુઓ 15 મિનિટ થઈ ગઈ છે, ત્યાર પછી આપણે જોઈ લઈએ તો જુઓ આપણા પાન બિલકુલ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે તેને કાઢી અને 10 મિનિટ માટે ઠંડા કરી લેવાના। પછી આ રીતે ચપ્પુ અંદર ગ્લાસની અંદર ગોળ ફેરવી લેવાનું અને પછી ઊંધું આ થપથપાવશો એટલે સરસ રીતે તે બહાર આવી જાય છે। જુઓ, તમે જોઈ શકો છો કે તે સરસ બહાર આવી ગયું છે। હવે તેને આપણે ગોળ રાઉન્ડ કટ કરી દઈએ પીસ। અને હું તમને એક પીસ લઈને પણ બતાવી દઉં। જુઓ, વીટા વાર્યા હોય તેવા કમ્પ્લીટ સરસ બન્યા છે ને। તો હવે જુઓ, આ બધા વીટા મેં કાપી લીધા હતા, 4 ગ્લાસ બન્યા છે 8 પાનમાંથી। તો 3 ટેબલસ્પૂન તેલ લીધું છે, તેની અંદર રાઈ, મીઠા લીમડાના પાન, હિંગ અને સફેદ તલ અને થોડુંક અમથું જ 3-4 ઘૂંટડા જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી જ્યારે આપણે પાત્રા તેની અંદર ઉમેરીએ તો આ બધો જે મસાલો છે તે તેની અંદર સરસ રીતે કોટ થઈ જાય તેટલા માટે। અને આ રીતે જ હલાવવાનું છે। જુઓ, કારણ કે ચમચો મારશો તો આ એટલા સોફ્ટ છે કે તે તૂટી જશે। તો જો મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે પાત્રા કે અળવીના પાન।